जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट पूर्व काउंसलर राजेश आयरे और युवा काउंसलर श्रीरंग आयरे की ओर से गौरी व्रत के जागरण को लेकर कुंवारी कन्याओं के लिए सितारे जमीन पर फिल्म दिखाने का निःशुल्क आयोजन करवाया गया था। हर साल जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट पूर्व काउंसलर राजेश आयरे और युवा काउंसलर श्रीरंग आयरे गौरी व्रत को लेकर कुंवारी कन्याओं के लिए कई तरीके के आयोजन करवाते हैं। तब इस साल भी गौरी व्रत करने वाली 5000 से ज्यादा कुंवारिकाओं के लिए एक सुंदर कार्यक्रम आयोजित हुआ था। दरअसल जागरण के मद्देनजर गोत्री स्थित एक निजी मल्टीप्लेक्स में निःशुल्क सितारे जमीन पर फिल्म दिखाने का ये आयोजन करवाया गया था और इस आयोजन के तहत बेटियों में केले की वेफर, आइसक्रीम जैसी चीजों का वितरण भी किया गया था। तब आपको बता दें कि जागरण के मद्देनजर गौरी व्रत करने वाली कुंवारी कन्याओं को निःशुल्क ये फिल्म दिखाई गई थी। इसके लिए कन्याओं को उनके घर से लाने ले जाने का प्रबंध भी जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की टीम की ओर से करवाया गया था। तब इस आयोजन के तहत शहर भाजपा के कारोबारी सदस्य और पूर्व काउंसलर राजेश आयरे, पूर्व काउंसलर पूर्णिमाबेन आयरे, वार्ड नंबर 9 के युवा काउंसलर श्रीरंग आयरे, नगर प्राथमिक शिक्षा समिति के सदस्य विजय पटेल, मेहुल सोलंकी और जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की पूरी टीम मौजूद रही थी। वडोदरा शहर संस्कारी नगरी है, धर्मनी नगरी है અને વડોદરા શહેરમાં તમે જુઓ છો કે આ રીતના ગૌરી વ્રતનો વિષય હોય કે કોઈ પણ હોય, અમે 25 વર્ષથી આજે આ ગૌરી વ્રતનો કાર્યક્રમ કરી છે। આજે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બંસલ મોલ ખાતે સવારના 9 થી 12, 12 થી 3, 3 થી 6 એવી રીતના સંપૂર્ણ દિવસ દરમિયાન આ દીકરીઓને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ દીકરીઓ એટલે તમે એવું કહું છું કે તમે પણ તમારા ઘર પાસે 7 દીકરીઓને પણ કોઈ બી રીતના ખવડાવજો, એમને ખુશ રાખજો, કારણ કે આ સાક્ષાત ભગવાન અને લક્ષ્મીજીનો અવતાર હોય છે। હર હંમેશા એમને ખુશ રાખવાથી આપણને પણ ખુશ હોય। તો આજના દિવસે એમના મા બાપને વંદન કરું છું, દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાઈનાથ એજ્યુકેશનની સમગ્ર ટીમને પણ વંદન કરું છું કે જેમના માધ્યમથી આટલી મોટી સંખ્યાઓમાં 5-5, 7-7 હજારો આખો દિવસ આ પિક્ચર બતાડીશું બબ્બે સિનેમા ઘરોની અંદર। તો આજના દિવસે સંપૂર્ણ દિવસ દરમિયાન જે અમારા સેવા કરતા અને દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સૌપ્રથમ તો ગૌરી વ્રત એટલે કે જયા પાર્વતી વ્રત નિમિત્તે વડોદરાની તમામ જે નાની બહેનો છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજનો આ વ્રતનો છેલ્લો દિવસ એટલે કે જાગરણનો દિવસ અને દર વખતની જેમ આ વખતે પણ રાજેશભાઈ આયરે તેમજ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અમારા માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જે બાળકીઓ નાની છે, જે પિક્ચર જોવા માટે અમે દર વખતની જેમ છેલ્લા 15 વર્ષથી રાજેશભાઈ આયરે એટલે કે મારા પિતાશ્રીના માધ્યમથી આ કાર્યક્રમ તો કરવામાં આવે જ છે। તો આ વર્ષે પણ એવી જ રીતે ભવ્ય સંખ્યાની સાથે એટલે કે 5000 કરતાં પણ વધારે બાળકીઓને પિક્ચર બતાવવાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। જે પણ બાળાઓ છે પિક્ચર જોવા માટે આજના દિવસે જોડાઈ છે, તમામ પ્રકારની વ્યવસ્થા અમારા માધ્યમથી કરવામાં આવી છે। જેવી રીતે વાત કરું કે તેમને ઘરેથી લાવવાથી લઈને તેમને ઘરે પરત ફરવા સુધીની એટલે કે ઘરેથી નીકળે એટલે ઘરની બહાર જ બસ હોય, અમારા કાર્યકર્તા તેમની રાહ જોઈને ઊભા હોય, કાર્યકર્તા તેમને ઘરેથી બસમાં બેસાડે, થિયેટર પર લાવે, ત્યાં થિયેટરમાં તેમનો નાસ્તા પાણી થાય, આઈસ્ક્રીમ ખાય, સાથે વેફર્સ ખાય અને તે નાસ્તા પાણી કર્યા બાદ તે લોકો ઉપર પિક્ચર જોવા આવે। પિક્ચર જોયા બાદ તેમને એવી જ રીતે તેમને પિક્ચર બતાવીને તેમને પરત ઘરે પણ સેફ પહોંચે ત્યાં સુધીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। આજના દિવસે જે પિક્ચર બતાવવામાં આવે છે એ પણ મોટિવેશન પિક્ચર છે ને આ જ એવું મોટિવેશન સાથેનું મૂવી આજના દિવસે બંસલ મોલ ખાતે બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।